અમદાવાદ કે જ્યાં સાબરમતી નદીના શુદ્ધિકરણની કામગીરી ઘોંચમાં પડી ગઈ। એલિસ બ્રિજથી વાસણા બેરેજ સુધી પાણી ભરાતા નદીના શુદ્ધિકરણની કામગીરીને ગ્રહણ લાગ્યું। સુભાષ બ્રિજથી શરૂ થયેલી સફાઈની કામગીરી એલિસ બ્રિજ સુધી પહોંચીને અટકી ગઈ છે। મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી કે 15 જૂન સુધી નદીની સફાઈ કરાશે, જો કે મનપાના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અત્યાર સુધી માત્ર નદીના તટ વિસ્તારમાં જ સફાઈ થઈ, નદીની વચ્ચોવચ્ચ વર્ષોથી રહેલી ગંદકીનો નિકાલ નથી કરાયો। ભાજપ શાસકો દ્વારા મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલી સાબરમતી નદીની જે શુદ્ધિકરણની કામગીરી હાલમાં ઘોચમાં પડી છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સાબરમતી નદીની અંદર એલિસ બ્રિજથી વાસણા બેરેજ સુધીમાં મોટા પ્રમાણમાં પાણી ભર્યું હોવાના કારણે શુદ્ધિકરણની કામગીરી હાલમાં ઠપ થઈ છે અને આ પાણી વરસાદી પાણી છે, તે ઉપરાંત જે વરસાદ પડ્યો તેને કારણે મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે હાલમાં પાણી ભરેલું છે અને કેટલાક સ્થળોએ ગંદકી પણ જોવા મળી છે। આમ કહી શકાય કે દેશના બીજા નંબરની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની જે શુદ્ધિકરણની કામગીરી છે તે હાલમાં ઘોચમાં પડી છે। જે સુભાષ બ્રિજથી શરૂ કરાયેલી નદીની જે સફાઈની કામગીરી એલિસ બ્રિજ સુધી અટકી ગઈ છે અને એલિસ બ્રિજથી આગળ વાસણા બેરેજ સુધીમાં અનેક વિસ્તારમાં ઠેક ઠેકાણે પુષ્કળ પાણી ભર્યા હોવાના કારણે નદીની જે સફાઈની કામગીરી છે તેમને ગ્રહણ લાગ્યું છે। આગામી જે 15 જૂન સુધી નદી સફાઈની કામગીરીની જે મ્યુનિસિપાલિટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, આ જાહેરાત પણ પોકળ સાબિત થઈ છે અને હવે આગામી દિવસોમાં જે સરકારી તંત્રનો દાવો હતો કે આ જે શુદ્ધિકરણની પ્રક્રિયા છે તે સમાપ્ત કરવામાં આવશે, પરંતુ હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે ડેડલાઇન સુધીમાં જે શુદ્ધિકરણની કામગીરી છે તે પૂર્ણ કરવી ખૂબ જ મુશ્કેલ છે। કેમેરા પર્સન પ્રદીપ કુમાર સિંહ સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।